વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબની અંદર આપનું સ્વાગત છે. હવે આપણે આજે જોવાનું છે અત્યારે ટોપિક સૌથી વધુ તત્વોનું આઈયુપીએસસી નામકરણ. જો બરાબર, કેમ કે સૌથી વધુ તત્વોના આઈયુપીએસસી નામકરણની કેમ વધારે જરૂર પડી? કેમ કે જે તત્વોનું સંશોધન થતું ને, તો દરેક વૈજ્ઞાનિક પોતાના નામ માટે જો જે સંશોધન કરે ને એના નામે સંશોધન થઈ જાય. એટલે કે એના નામના આધારે તત્વોનું નામ પડે, એના દેશના નામના આધારે તત્વોનું નામ પડે. એટલે વૈજ્ઞાનિકોની અંદર કોમ્પિટિશન વધારે પડતી વધી ગઈ. હજી સંશોધન પરફેક્ટ ના થયું હોય, તત્વોનું બરાબર પરફેક્ટ માહિતી ન મળી હોય ને ત્યાં જાહેરાત કરી દે કે આ સંશોધન મેં કર્યું છે અને એનું થીસીસ જમા કરાવી દે, એટલે કે એનું બધું લખાણ જે જમા કરાવી દે. એટલે તત્વોનું સંશોધન અધૂરું હોય ને ત્યારે જ એની થીસીસ જમા થઈ જતો અને એની માહિતી અધૂરી રહી જતી, પછી સંશોધન થતી નહીં પરફેક્ટ, એટલે આવો પ્રોબ્લેમ આવતો હતો. તો એના કારણે સૌથી વધુ તત્વોનું નામકરણ જે છે કરવાનું છે આઈયુપીએસસી કીધું અમે કરશું. હવે એ વૈજ્ઞાનિક સંશોધન કરશે પણ નામકરણ આઈયુપીએસસી કરશે. તો એ આપણે જોઈએ. ચાલો જો પરમાણ્વીય ક્રમાંક સૌથી વધારે હોય તેમના નામકરણ વિશે સવિસ્તાર સમજાવો. એમાં એક પ્રશ્ન એવો આવ્યો, 104 નંબરનું તત્વ, મેં કીધું ને આમ કોમ્પિટિશન થતી હતી, તો 104 નંબરનું તત્વ જે છે એમનું સંશોધન બે વૈજ્ઞાનિકે કર્યું. એટલે કે અમેરિકા અને રશિયા બંને દેશની અંદર થયું. અમેરિકાના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું, એમને રુથરફોર્ડિયમ નામ આપ્યું. રશિયાના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું, એને કુર્ચોટોવિયમ નામ આપ્યું. બંનેએ સંશોધન કર્યું, બંનેએ સાચું જ કર્યું, પણ અધૂરું હતું. પરફેક્ટ કોનું કામ પરફેક્ટ છે એ પણ ખબર નહોતી. હા, જે છે રુથરફોર્ડનું કામ જે પરફેક્ટ હતું, પણ ત્યારે ખબર નહોતી કે ભાઈ કયું કામ પરફેક્ટ છે ને આવી ઉતાવળના કારણે આવી કોમ્પિટિશન, આવા બધા પ્રોબ્લેમ આવતા. એટલા માટે જો બરાબર અમેરિકાની અંદર કોને સંશોધન કર્યું? અમેરિકાના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું, રુથરફોર્ડે, એનું નામ રુથરફોર્ડિયમ આપ્યું. 104 નંબર તત્વ એક જ. રશિયાના વૈજ્ઞાનિકે શું નામ આપ્યું? કુર્ચોટોવિયમ. તો પણ આજે આમને જે સંશોધન કર્યું ને એ સંશોધન થોડુંક અધૂરું હતું. અધૂરું એટલે કે એ જે એને સંશોધન કર્યું છે એ પરફેક્ટ જ કર્યું છે, પણ એની અંદર હજી માહિતી, જે ઇન્ફોર્મેશન ઓછી હતી. એટલે આવું થતું હતું. એટલે પછી વૈજ્ઞાનિકે જે છે સંશોધન કરે છે એને પરફેક્ટ કરવાનું, પણ નામકરણ કોણ કરશે? આઈયુપીએસસી. એટલે આઈયુપીએસસીએ જે નિયમ આપ્યા નામકરણ માટેના, સૌથી વધુ તત્વ જે છે એના નામકરણના નિયમ આપ્યા, એ આપણે જોવાના છે. સહેલા છે ને મજા આવે એવું છે અને પરીક્ષામાં પૂછાય તેવું છે. આ નિયમ છે. નિયમ છે ને તમે ભણી ગયેલા છો એવા જ છે, થોડો ચેન્જ કરવાનો છે, હું કહી દઉં છું. આ બધી વસ્તુ નોર્મલ છે, એટલે આમાંથી ફટાફટ આપણે પાસ થઈ જઈએ. કે જો 0 હોય ને, 0 થી 9 અંક લઈ લીધા એને. 0 હોય બરાબર છે તો નીલ કહેવાનું. શું કહેવાનું? નીલ. 0 હોય તો નીલ કહી દેવાનું. 1 હોય તો અન કહેવાનું, UN. 2 બાય, 2 હોય તો બાય કહેવાનું. 3 હોય તો ટ્રાય. અહીંયાથી આવડે જ તમને. જો 0 હોય તો નીલ, 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 સ્ટોક નીલ થઈ ગયું, તમે કહેતા હોય છે, કોમર્સવાળા કહેતા, બરાબર? 0 છે. અન, આ એક નવું છે. બાયથી તો આવડે જ તમને, બાય, ટ્રાય. 4 હોય તો તમે ખબર પેલું નામકરણ કરતા હતા, મિથેન, ઇથેન, એના જેવું થોડુંક છે. આવું જ્યારે સરખા જેવું આવે ને દોસ્તો, ત્યારે કમ્પેરિઝન ખાસ કરો. કેમ? કમ્પેરિઝન કરેલી હોય ને તો તમને ખબર પડે. કારણ કે નહીં તો બધું અત્યારે આ ભણો ત્યારે આ યાદ રહી જાય. પછી જ્યારે તમે નામકરણ ભણશો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, ત્યારે આ બધું મિક્સ થાય. એટલા માટે ભૂલ ન પડે, એટલા માટે અલગ કયું આવે ત્યારે છે ને તમે ટેટ્રા ને એવું કહેતા. 4 હોય ને તો ટેટ્રા કહેવાના. હજી બાકી હોય ભણવાનું 12મું ચેપ્ટર, બરાબર છે, તો હજી આવશે ત્યારે, એટલે ત્યારે પાછું જરાક આને ધ્યાનમાં લેજો. અને આપણે ક્વાડ કહેવાનું છે. ક્વાડ. 5 હોય તો પેન્ટ, ત્યાંય પેન્ટ, અહીંયાય પેન્ટ જે છે. 6 હોય તો હેક્સ. 7 હોય તો હેપ્ટેન કહેતા હતા તમે 10મા ધોરણમાં, થોડું ઘણું તમને ખબર જ હશે, બરાબર? પણ અહીંયા સેપ્ટ કહેવાનું છે. હા, આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આવશે ત્યારે એને આપણે હેપ્ટેન જ કહીશું. પણ આ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી છે, પેલું ઓર્ગેનિક છે. ખ્યાલ? એટલે આ તત્વનું નામકરણ છે, પેલું સંયોજનનું નામકરણ છે. અહીંયા સેપ્ટ આવશે, અહીંયા ઓક્ટ, બરાબર છે, અને અન, સાઉથનું નામ હોય એવું લાગે, અન ને અનિયમ ને એવું બધું આવશે. ચાલો, તો એની સંજ્ઞા મૂકવાની, પહેલો અક્ષર. જો 0 તો શું આવશે? એન. એટલે કે નીલનો N, અનનો U, બીનો, બાયનો B, ટ્રાયનો T, ક્વાડનો Q, પેન્ટનો P, P સ્મોલ જ આવશે. ખ્યાલ આવ્યો? P સ્મોલ આવશે. ત્યારબાદ હેક્સનો H, સેપ્ટનો S, અને ઓક્ટનો O અને અનનો E. આની અંદર આપણે ફટાફટ નીકળી ગયા. હવે જોજો, હવે મેઇન વસ્તુ જે છે એ પ્રેક્ટિસ કરવાની છે, એટલે બરાબર ધ્યાન આપજો તમે. હવે વાત એવી કરવાની છે, ધારો કે તમારે 102 નંબરના તત્વનું નામકરણ કરવું છે. તો 102 નંબરનું તત્વ એટલે પહેલો 0, 1 એટલે કોણ છે? અન. તો લખો અન. ઓકે. 0 એટલે શું આવે? નીલ. તો નીલ લખો.
બરાબર છે. 2 તો શું આવે? બાય, તો બાય લખો. છેલ્લે ઈયમ લગાડવાનું છે. આ ત્રણેના નામ આવી જાય પછી છેલ્લે શું લગાડવાનું છે? ઈયમ. આ ઈયમ કહેવાય. ઈયમ લગાડવાનું છે એટલે આઈ તો લગાડેલો જ છે તો ઈયમ. 2 વખત આઈ લગાડવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો ને? એટલે આવું અલગ અલગ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો અન, 1 નો અન, 0 નો નીલ અને 2 નો બાય, 102 ઈયમ લગાડવાનું છે. થઈ ગયું મસ્ત કામ. ખ્યાલ આવ્યો? એટલે આવું કામ છે, મજા આવે એવું કામ છે, તમે જોઈ શકો છો. આવી રીતે કોઈ પણ રેન્ડમલી તમે કહી શકો છો. 106 નંબરના તત્વોનું નામ આપવું છે તો 1 માટે શું લખીએ આપણે? અન. 0 માટે શું લખીએ? નીલ, અન નીલ. 6 માટે શું લખીએ છીએ? હેક્સ, હેક્સ. અને છેલ્લે શું લગાડવાનું? ઈયમ. અન નીલ હેક્ઝિયમ. થઈ ગયું? અન નીલ હેક્ઝિયમ. આવી રીતે થઈ ગયું. ચાલો જો અન કોના માટે છે? 1 માટેનો અન, 0 માટેનો નીલ, 6 માટેનો હેક્સ. થઈ ગયું? ઈયમ લગાડવાનું છે. આવી રીતે હવે તમે કોઈ પણ નામકરણ કરી શકો છો. પરફેક્ટ. ખ્યાલ આવ્યો? આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. ખ્યાલ આવ્યો? આની અંદર પરફેક્શન આવવું જોઈએ. તો ચાલો આગળ જોઈએ આપણે. ધારી લો કે તમને કોઈ રેન્ડમલી આપી દીધું 115 નંબર છે તો 1 માટે શું આવે છે? અન. પાછું 1 માટે અન. 5 માટે પેન્ટ, પેન્ટ. અને છેલ્લે ઈયમ, પેન્ટિયમ. ખ્યાલ આવ્યો? અન પેન્ટિયમ, અન પેન્ટિયમ. ખ્યાલ આવ્યો? 118 નંબરના તત્વોનું પૂછી દીધું તમને. ચાલો તો શું આવશે? 118 માટે અન ઓક્ટિયમ. અન શું આવશે? ઓક્ટિયમ. આનો અન, આનો ઓક્ટ અને છેલ્લે ઈયમ. આવી રીતે ઘણા બધા નામકરણ આવે છે. એની બધાની તમે પ્રેક્ટિસ કરી શકો છો. ધારો કે 112 નંબર આપ્યું છે તો શું આવશે? બોલો. અન બાયમ. શું આવશે? અન બાયમ. અહીંયા અન નીલ બાયમ હતું, અહીંયા અન બાયમ છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આવશે. હા, આ બધાના ટૂંકા નામ આપવા હોય તો એક જ અક્ષર લખવાનો છે. આની સંજ્ઞા લખવી હોય તો અનનો યુ, નીલનો એન અને બાયનો બી. તો પહેલો કેપિટલ કરવાનો, અનનો યુ, નીલનો એન, બાયનો બી. તો અન નીલ બાયમ. અન એટલે 1, નીલ એટલે 0, બાય એટલે 2. આ સંજ્ઞા થઈ ગયાની. આ સંજ્ઞા છે. આ યુપીએસસી નામકરણ છે. હમણાં આખું ડિટેલમાં આખું લઈ લઈએ છીએ. બરાબર છે? આવી પ્રેક્ટિસ પહેલાં કરવાની છે તમારે. બસ બહુ સિમ્પલ છે. આની સંજ્ઞા લખવી છે તો અનનો યુ, નીલનો એન, હેક્સનો એચ. અનનો યુ, નીલનો એન અને હેક્સનો એચ. 3 આવશે વર્ડ. એની અંદરથી 3 તમારે લેટર લખવાના છે. એમાંથી પહેલો જ કેપિટલ કરવાનો છે. આમાં અનનો યુ અને બાયનો બી. તો અન, બીજો યુ સ્મોલ કરવાનો. બાયનો શું આવશે? અન બાયમ. આની સંજ્ઞા આપવી હોય તો અનનો યુ અને યુ એટલે કે અન ઓક્ટિયમ. થઈ ગયું? આની સંજ્ઞા આપવી હોય તો અન પેન્ટિયમ. બસ આવી રીતે મસ્ત કામ થઈ જશે. એટલે આ તમારે યાદ રાખવાનું છે. આ યુપીએસસી નામ છે, આ એની સંજ્ઞા છે. નામ છે એની સંજ્ઞા છે, નામ છે એની સંજ્ઞા છે. આટલું કામ કરવાનું છે. પરફેક્ટ. એટલે થઈ જશે તમારું કામ. ચાલો આપણે કોષ્ટક જોઈ લઈએ. તો હવે આવી રીતે આખું લિસ્ટ તમને ગમે તેટલું આપણે આડું અવળું ગમે તેમ પૂછે તો તમને પરફેક્ટલી આવડે. એટલે આવું ફટાફટ કામ થાય તેવું અને જલ્દી આવડી જાય ને પૂરું આવડે એવું આપણે કામ કરવાનું છે. તો જો પરમાણુ ક્રમાંક 100 થી વધારે તત્વોનું નામકરણ. પહેલું તમને આપ્યું છે 101 નંબરની વાત છે. તો 101 નંબરમાં 1 છે નો અન, 0 નો નીલ, ઓકે ને 1 નો શું આવશે? અન. અને છેલ્લે શું લગાવ્યું છે? ઈયમ. અન નીલ અનિયમ. અન નીલ અનિયમ. આ મેન્ડેલિફે આનું જે છે એટલે મેન્ડેલેવિયમ આનું કહેવામાં આવે છે એમડી. આપણે જોઈએ કઈ રીતે બધા આવે છે તે. એના પછી જો આ બધા જ હવે લખી દીધા છે એટલે ટાઈમ પણ ન બગડે અને ફટાફટ કામ થાય તેવું છે. ખ્યાલ આવ્યો? હા, તમને એક લોજિક ખબર પડી ગઈ છે. આનો વહીવટ હમણાં સમજાવું છું. હવે જો આની અંદર 1 તો અન, 0 તો નીલ, ઓકે, અને 2 તો બાય. 2 બાય.
અનિયમ, અનિલ બાયમ, એનું નામ નોબેલિયમ છે, નોબેલ નામના વૈજ્ઞાનિક આપ્યું હતું. ઓકે, ચાલો. અનનિલ ટ્રાયમ, અનનિલ ક્વાડિયમ, અનનિલ પેન્ટિયમ, અનનિલ હેક્ઝિયમ, અનનિલ સેપ્ટિયમ, અનનિલ ઓક્ટિયમ, અનનિલ અનિયમ, અનનિલ અનિયમ, અન્નમ અન્નમ. ખ્યાલ આવે? સાઉથમાં ગયા હોય એવું લાગે છે આપણને. અનનિલ, ઓકે, નિલિયમ, નિલિયો નહીં કહેતા, અનનિલ નિલિયમ. જો અનનિલ, અનનિલિયમ, અનનિલિયમ, આવું છે. ચાલો 11, બધું અનિયમ, બાયમ, બાયમ, ટ્રાયમ, ક્વાડિયમ. ઓકે, 115 પેન્ટિયમ, 116 હેક્ઝિયમ, સેપ્ટિયમ, ઓક્ટિયમ. 118 તત્વો સુધી આપણે વાત થઈ ગઈ. ચાલો, આ બધી વસ્તુ તો મહત્વની છે જ, પણ આ સાઈડમાં નામ લખ્યા તે તમે કહેશો સર એ તો તમે વાત જ ન કરી, એ પણ યાદ રાખવાના છે. હવે જો અત્યાર સુધી વાત કરીને એ સહેલી હતી એટલે આપણે ફટાફટ એમાંથી નીકળી ગયા, પણ આ વાત અઘરી છે થોડી, બધાના નામ યાદ રાખવા એટલે એ થોડુંક ડિફિકલ્ટ છે. એના માટે ચાલો આપણે આગળ એના માટે આપણે વ્યવસ્થા કરી છે અને જોઈએ, કારણ કે એ પણ પરીક્ષામાં પૂછાય છે અને છેલ્લા યરની અંદર JEE નીટની અંદર પૂછાઈ ગયું છે. ખ્યાલ આવ્યો? તો એમાં આપણે જઈએ. ચાલો, તો હવે આપણે સૌથી વધુ તત્વ જે છે એની સંજ્ઞાની ખાસ દોસ્ત વાત કરવાની છે, તો એ આપણે જોઈએ. જોજો બરાબર, સૌથી વધારે તત્વ જે છે એની સંજ્ઞાની અંદર આપણે જઈએ છીએ તો 101 નંબરના તત્વથી જવાનું છે. એકસો 115, 116 અને 117. ચાલો, આટલા તત્વો છે. જોજો બરાબર ધ્યાન આપજો. હવે આની અંદર આ યાદ કેમ રાખવું? આટલા બધા તત્વો છે, આની સંજ્ઞા અનિલિયમ ને એ તો યાદ રહી જ જાય એવું છે, ફટાફટ છે. ખ્યાલ આવ્યું? અનને અનિયમને, પણ આની સંજ્ઞા જોજો બરાબર. હવે 101 નંબરના તત્વનું નામ જે છે એને મેન્ડેલેવિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેન્ડેલેવિયમ કહેવામાં આવે છે. એની સંજ્ઞા MD છે. તો આ બધાની સંજ્ઞા કેમ યાદ રાખવી? આવી રીતે બધા જ આપ્યા છે, એ બધાની સંજ્ઞા યાદ કેમ રાખવી? એ બહુ અગત્યની વસ્તુ છે મેન્ડેલેવિયમથી લઈને. તો એના માટે આપણે શું કરશું? અને પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે તૈયાર કરવું જરૂરી છે. આ જો ન પૂછાતું હોય તો એ તો જવા દે, ભાઈ આ નહીં કરતા, ભાઈ આની બહુ જરૂર નથી. પણ એના માટે આપણે વ્યવસ્થા કરી છે એટલે બરાબર ધ્યાન આપજો. જો એને બીજી એવી વસ્તુ છે કે આ તત્વનું નામકરણ કેમ કર્યું છે એ હું તમને કહું. એકવાર આ જોઈ લો પછી કહું તમને. જો એક ચાઇનાથી એક વ્યક્તિ ગુજરાતમાં આવ્યો, એટલે તમને ખબર છે ગુજરાતવાળા તો બધી નોટું જ હોય, એટલે એને પૂછવું, ચાઇનાવાળો એને સાથે હશે રહેતો, એટલે પૂછે બહુ આમ છે ને તેમ છે ને બહુ પૂછા કરે. એટલે એને પૂછ્યું તું ભાઈ નાચો તો ખરો જ ને? એટલે એને કીધું હા હું આવું છું. મેનો લોરુ ડુસી બોહા, મેનો લોરુ ડુસી બોહા, મેનો લોરુ ડુસી બોહા. મેં એનું નામ હતું, ચાઇનીઝ ભાષામાં કહેતો હતો, મેનો લોરુ ડુસી બોહા. મેં દરરોજ નાઉં છું, મેં દરરોજ નાઉં છું. તો પાછું ગુજરાતી પૂછું કોના ફ્લેટે પછી તું નાચો પછી, એટલે કોના ફ્લેટે, કોના ફ્લેટે નાચો ભાઈ. તો એને કીધું મોલી ટેવો, મોલી ટેવોના ફ્લેટે નાવું છું, મોલી ટેવોના ફ્લેટે નાવું છું એવું કીધું. 118. મેનો લોરુ, મેનો લોરુ ડુસી બોહા, મેનો લોરુ ડુસી બોહા. મેં દરરોજ નાઉં છું. કોના ફ્લેટે જઈને નાચો ભાઈ? બરાબર છે. તો મોલી ટેવોના, મોલી અને ટેવોના ફ્લેટે જઈને નાહે છે. તો એમના માટે જોજો બરાબર, મેં એટલે મેન્ડેલેવિયમ MD. જોજો મેં એટલે મેન્ડેલેવિયમ,
પ્રોનાઉન્સિએશન હું બોલું છું એ ધ્યાન રાખજો, પછી તો આખું લિસ્ટ તમને લખીને આપ્યું છે, એમાં એક વખત રિવિઝન કરાવી દઈશ તમને. ચાલો, મેન્ડેલેવિયમ, એના પછી નોબેલિયમ, સંજ્ઞા પર ખાસ ધ્યાન આપતા જજો તમે, હું લખતો જાઉં તમે એમાં પર ધ્યાન આપતા જજો. નોબેલિયમ. 103 નંબર લોરેન્સિયમ, મજા આવે એવું કામ છે, ધ્યાન આપજો. 104 નંબર રુથરફોર્ડિયમ, RF. જો પહેલો અક્ષર છે ને કેપિટલ હોય, બીજો સ્મોલ હોય. ડુબનિયમ, DB. સિબોર્ગિયમ, SG. બોહરિયમ, BH. હાસિયમ, HS. મેઇટનેરિયમ, MT. દરમસ્ટાડટિયમ, સાઉથમાં જો એવું જ લાગે છે, દરમસ્ટાડટિયમ. રોન્ટજેનિયમ, RG. કોપરનિશિયમ. જો રોન્ટજેનિયમ સુધી તો આવડવા જ જોઈએ પરફેક્ટ, કેમ કે એ ટેક્સ્ટ બુકમાં આપેલા છે ત્યાં સુધી. એટલે ત્યાં સુધી આમ તો આ મેં અત્યારે લીધા છે ને, એ આધુનિક આવર કોષ્ટક આખું આવી ગયું, બધા જ લઈ લીધા છે. એટલે તમારે કોઈ JEE નીટ માટે કોઈ માટે ટેન્શન નહીં સહેજ પણ. JEE નીટમાં આમાંથી પ્રશ્નો પૂછાઈ ગયેલા છે 2019-20ની અંદર, એટલે ધ્યાન રાખજો બરાબર, અને મસ્ત રીતે શીખી લેજો. તો આની અંદર કો એટલે કોપરનિશિયમ. ના, હવે ના તો આપણે છે ને થોડીક સરળતા પડે એટલા માટે લખ્યું છે, ની આવે ખરેખર, ની બરાબર છે. નિહોનિયમ, NH, પેલો કેપિટલ બીજો સ્મોલ. કોના ફ્લેટમાં બરાબર છે, આપણે સરળતા પડે એટલે કોના લખ્યું તો ની આવે, નિહોનિયમ. ફ્લેરોવિયમ, FL. ફ્લેરોવિયમ. મોસ્કોવિયમ, M કેપિટલ જે છે ખ્યાલ આવ્યો ને, M કેપિટલ છે અને C સ્મોલ આવશે. મોસ્કોવિયમ. ત્યારબાદ લિવરમોરિયમ, LV. ટેન્નેસાઇન, TS. ઓર્ગેનેઝન, OG. ઘણી વખત અહીંયા ઓર્ગેનેઝન એની પ્રોનાઉન્સિએશન અલગ અલગ હોય, કેમ કે ઇંગ્લિશમાં આપ્યું હોય તો એનું પ્રોનાઉન્સિએશન થોડુંક અલગ થતું હોય, ગુજરાતીમાં લખ્યું હોય તો એનું ટેન્શન નહીં લેવાનું, પણ સંજ્ઞા પર ખાસ ધ્યાન આપવાનું છે. ફરી એક વખત જોજો બરાબર, ફટાફટ જો. મેનો લોરુ, ડુસી બોહા. મેં દરરોજ નાઈ લઉં છું. કોના ફ્લેટમાં? મોલી ટેઓમાં. મેન્ડેલેવિયમ, નોબેલિયમ, લોરેન્સિયમ, રુથરફોર્ડિયમ, ડુબનિયમ, સિબોર્ગિયમ, બોહરિયમ, હાસિયમ, HS, મેઇટનેરિયમ, MT, દરમસ્ટાડટિયમ, રોન્ટજેનિયમ, RG, કોપરનિશિયમ, નિહોનિયમ, ફ્લેરોવિયમ, મોસ્કોવિયમ, લિવરમોરિયમ, LV, ટેન્નેસાઇન અને ઓર્ગેનેઝન. તો આને વ્યવસ્થિત રીતે તમારે યાદ રાખી લેવાના રહેશે. ચાલો તો પાછું એક વખત આપણે રિવિઝન કરી લઈએ જે તત્વો હતા તે જ. જો 101 નંબરનું તત્વ આપણે હતા ત્યાં આવી ગયા પાછા. 101 નંબર તો અનનીલ અનિયમ છે. આ તો આવડે જ છે, બહુ સહેલું છે, એકડ બગડ જેવું છે, પણ આમાં ખાસ વધારે ધ્યાન આપવાનું. હા, આ પણ સહેલું છે એટલે ધ્યાન નહીં આપવાનું એવું નહીં, આવડી ફટાફટ જશે, પણ જરૂરી છે જેટલું આ છે તેટલું જ, પણ આને થોડોક ટાઈમ આપવો પડશે, 5 વખત લખવું પડશે તો આવડશે. વ્યવસ્થા કરી આપી છે કેમ યાદ રાખવું તે. મેન્ડેલેવિયમ, મેનો, આ મેનો, મેન્ડેલેવિયમ, નોબેલિયમ, લોરુ, મેનો, લોરુ, લોરેન્સિયમ અને રુથરફોર્ડિયમ, ડુસી, ડુનો, ડુબનિયમ, સી, સિબોર્ગિયમ. જો અહીંયા એક વાત કરી દો, ખરેખર છે ને 106 નંબરનું તત્વ છે ને એ સિબોર્ગિયમ જે છે ને એને સંશોધન નથી કર્યું. એ જે તત્વનું સંશોધન કર્યું એ વૈજ્ઞાનિકના નામ પરથી નથી આપ્યું. હવે ખ્યાલ આવ્યો? સિબોર્ગિયમ જે વૈજ્ઞાનિક જે છે ને એને સારું કામ કર્યું છે, એટલે કે એને તો ખાસ કરીને આ જે તત્વો જે છે એની એરેન્જમેન્ટ કરી, જે છે એક્ટિનોઇડ અને લેન્થેનોઇડ આખી સિરીઝ, એને સિબોર્ગિયમ છે ને એને પોલોનિયમ તત્વનું સંશોધન કર્યું 1940ની અંદર. ઈસવીસન તો તમારે યાદ રાખવાનું જ નથી, બરાબર છે. આ પોલોનિયમ જે છે એ તમારે નથી યાદ રાખવાનું, પણ આ તો હું સમજાવવા માટે ખાલી કહું છું કે એને એ બીજા કોઈ તત્વોનું એને સંશોધન કર્યું છે, પણ એને આવા સારા કામ કરેલા છે અને એને સારા કામ માટે એને નોબેલ પ્રાઇઝ પણ આપેલું છે. આખું નામ છે ગ્લેન ટી સિબોર્ગ.
ખ્યાલ આવ્યો? એટલે આવા સારા કામ કર્યા છે, નોબેલ પ્રાઇઝ એને મળ્યું છે, તો એના માન માટે 106 નંબરના તત્વનું નામ સિબોર્ગિયમ પાડવામાં આવ્યું છે. ખ્યાલ આવ્યું? એટલે આવી રીતે મેન્ડેલિફે સંશોધન 101 નંબરના તત્વનું નામ મેન્ડેલેવિયમ છે. તો મેન્ડેલિફે એનું સંશોધન નથી કર્યું. મેન્ડેલિફે તો આવર્ત કોષ્ટકની ગોઠવણીને એવું બધું કર્યું, પણ એમને બેસ્ટ અને સારું કામ કર્યું છે. એટલા માટે એમના માન માટે 101 નંબરના તત્વનું નામ આપવામાં આવે છે. ચાલો તો આગળ જોઈએ. મેનોલોરુડુસી બોહા, બોહા, બોહરિયમ, હાસિયમ. મેં દરરોજ નાઉં છું. મેં એટલે મેઇટનેરિયમ. ઓકે, દરરોજ એટલે દર એટલે શું આવશે? દરમસ્ટાડટિયમ, દરમસ્ટાડટિયમ, ડીએસ. ખાસ ધ્યાન રાખો, 110 નંબરના તત્વોનું નામ છે. ત્યારબાદ એના પછી રોજ નાઉં છું. રોજ, રોજ, રોન્ટેજેનિયમ. આવું અલગ યાદ રાખજો. આરજી સંજ્ઞા પર ખાસ ધ્યાન રાખજો. ઓકે, કોના ફ્લેટમાં? તો કોની ફ્લે એટલે કે કોપરનિશિયમ, સીએન, નિહોનિયમ, એનએચ, ફ્લેરોવિયમ, એફએલ. થઈ ગયું. મોસ્કોવિયમ, એમસી. મોલિટેવોના ફ્લેટમાં મોલિટેવો, મોસ્કોવિયમ, મો આવી ગયો. લી, લિવરમોરિયમ, ટેન્નેસાઇન અને ઓર્ગેનેઝન. ઓકે, એટલે આવી રીતે મસ્ત રીતે તમારે પ્રિપેર કરવાનું છે. તો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ. ઓકે, તમે લેક્ચર જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ટાઈમ આપ્યો એના બદલ, કારણ કે વ્યવસ્થિત તમે આની નોટ બનાવતા જાઓ અને વ્યવસ્થિત લખતા જાઓ. ઓકે, તો પરફેક્ટ અને બહુ બેસ્ટ કામ થતું જશે અને એકદમ સ્મૂથલી રિવિઝન થતું જશે. ઓકે, થેન્ક યુ.